ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ભક્તિ અને આસ્થાનું જે જગ્યાઓ પર કેન્દ્ર હોય છે કે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે જતા હોય છે અને એ જ જગ્યા ઉપર એ સાધુ સંતોની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય છે। એ જૂનાગઢ હોય કે પછી એ બનાસકાંઠાનું જાગીરમઠ ધામ હોય, અને હવે આ વિવાદની વચ્ચે આવ્યું છે સત્તાધાર। સત્તાધારની એ જગ્યા, આપાગીગાની એ જગ્યા કે જ્યાં હવે વિવાદ અને વિવાદ ઊભો થયો છે। જો કે આ જ વિવાદ અને વિવાદને લઈને એક સત્તાધાર બચાવો સમિતિ દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે। એ પત્ર સમજવો છે, પત્રની અંદર શું શું લખેલું છે એ ગ્રાફિક્સના માધ્યમથી જાણવું છે। સૌથી પહેલાં લખ્યું છે કે પરમ પૂજ્ય અખાડાના મહંત શ્રી ગોપાલન બાપુએ એવું જણાવ્યું કે આ માણસ આ જગ્યાને લાયક નથી, તેને કાઢી મૂકો। જો વિજય ભગત ખરેખર સાચા હોય તો તેઓ પણ સત્તાધારનું નામ, આરતીનું તુપેલું ઉપાડી બધાય છાપા તેમજ ટીવીવાળા, ચેનલવાળા બધાને બોલાવી અને જાહેરાત કરવી જોઈએ કે મારી સામે આ બધું જે આવે છે તે ખોટું છે, અને હું તુપેલું ઉપાડી અને શ્રી આપાગીગાની સાક્ષીમાં કહું છું, અને જો વાત સાચી હોય તો આપાગીગા સવા મહિનામાં એને પરચો આપે, નહીતર સામેવાળાને આપે। જીવરાજ ભગતનું અવસાન થયું ત્યારે ત્યાંથી આગળ ભગતના રૂમમાં કોણ કોણ હાજર હતું? જીવરાજ ભગતને નવરાવા, ધોરાવા અને પાલખીમાં બેસાડી દીધા ત્યારે કોણ કોણ હતું? કેટલા સંતોની હાજરીમાં પાલખીમાં બેસાડ્યા હતા? પાલખી તૈયાર કરવાની એટલી બધી ઉતાવળ શું હતી? અને સાથે સાથે જીવરાજ ભગતને પાલખીમાં અંદર કેમ તરત પેક કરી દીધા? વધુ એક પ્રશ્ન ક્વેશ્ચન માર્ક સાથે લખ્યું છે કે પાલખી તૈયાર હતી તો પછી અગાઉ કેમ બનાવી નાખી? આ આખો પત્ર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। અને આ વાયરલ પત્ર એ અન્ય કોઈ વ્યક્તિ નહીં, પરંતુ આ આખો પત્ર એ સત્તાધાર બચાવો સમિતિ દ્વારા લખવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં આવી રહ્યો છે। પત્રમાં આગળ લખ્યું છે કે વિજય ભગત આ વ્યભિચાર, હવે એવું લાગે છે કે તેઓ સાધુ સંતો અને જગ્યાધારીઓને, રાજકીય ક્ષેત્રોના આગેવાનોને સાચી ખબર પડી ગઈ છે, એટલે તો હવે સમજે છે કે સત્તાધારના સત્ય ભેગું રહેવાય આવા પાખંડીઓનો સહારો હોય। ભાઈ, આખા મામલાની અંદર હવે અન્ય એક બીજો એક પત્ર છે। આ પત્રના બીજા નંબરનું પાનું છે અને એમાં અહીંયા જે ક્વેશ્ચન માર્ક આપેલું છે એ મહત્વનો સવાલ, અને સવાલ પહેલાં વાંચું છું કે આ જગ્યામાં ખાલી ને ખાલી ફક્ત એટલે કે સંપૂર્ણપણે બ્રહ્મચારી વ્યક્તિ જ મહંત બની શકે એવી તેની અત્યાર સુધીની પરંપરાઓ ચાલી છે। શું વિજય ભગત ફક્ત અને બ્રહ્મચારી છે? આ ક્વેશ્ચન માર્ક સાથેનો સવાલ એ સત્તાધાર બચાવો સમિતિએ કર્યો છે કે ક્યાંક એમને શંકા છે કે વિજય ભગત એ બ્રહ્મચારી નથી। સત્તાધાર જગ્યાના મૂળ સેવકો હવે કેટલા આવે છે? આ પણ એક મહત્વની વાત છે। અને હવે મુદ્દાની વાત એ આ પ્રશ્નની અંદર છે, શું ગીતાબેનને જગ્યાની અંદર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવા માટે વિજય ભગતે પોતાના અનુગામી તરીકે નિમણૂક આપી છે ખરા? આ ગીતાબેન કે જે ચર્ચાનો વિષય બન્યો છે છેલ્લા કેટલાક મહિનાઓથી, કેમ કે તેમનું ત્યાં પદ શું છે, અસ્તિત્વ શું છે, તેને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। અને વધુ એક સવાલ એ પણ છે કે શું ગીતાબેનને દરેક સેવકો તેમજ ટેલિયાઓને પગે લાગવું એ ફરજિયાત છે? અત્યાર સુધી આપણે કોઈ જગ્યા અથવા કોઈ મહંતને ત્યાં કોઈ આસ્થાના કેન્દ્ર ઉપર દર્શન કરવા ગયા હોય ત્યાં આપણે પગે એ વ્યક્તિને લાગતા હોય છે કે જે આસ્થા અને ધર્મનું જે કેન્દ્ર છે તેના મહંત હોય, ન કે તેના સેવકો। અહીંયા ગીતાબેનને પગે લાગવાની વાત જે છે તે કરવામાં આવી હતી। બહારથી આવતા યાત્રાળુઓને રાતવાસો કરવા માટે ઉતારો આપવામાં આવે છે। જો કે આપાગીગાની જગ્યાની એવી વાત છે કે ત્યાં કોઈ જાય છે ને તો તેને એ તમામ વસ્તુઓ મળી રહે છે। ભૂખ્યો હોય તો તેને જમવાનું પણ મળે, બહારથી આવતો હોય તો તેને આશરો પણ મળે। પરંતુ હવે અહીંયા ક્વેશ્ચન માર્ક લગાવવામાં આવ્યો છે, તેની પાછળનું કારણ શું છે તેને લઈને વાત કરવામાં આવી છે। સુરતની અંદરથી ભગતને શા કારણે ગાડીઓના કાચો બંધ રાખીને અને તાત્કાલિક ધોરણે ભાગવું પડ્યું? કયા લોકો તેમની પાછળ ધોકા લઈને પડ્યા હતા અને શા માટે પડ્યા હતા? આ એક વધુ એક કાંડની વાત થઈ રહી છે અહીંયા। ત્યારબાદ બીજો એક સવાલ એ છે કે મહુવાની અંદર રહેતા શ્રી લાલજીભાઈ અને વિજયભાઈ ભગતને કયા પ્રકારના અંગત સંબંધો છે? સુરતની અંદર કયા બેનને રહેવા માટે ફ્લેટ લઈ આપવો પડ્યો અને શેના પૈસા દર મહિને આપવા પડે છે? આ પણ એક મહત્વની વાત છે।
બાદમાં અહીંયા એ પણ લખ્યું છે કે વિસાવદરની બાજુમાં ગામમાં રહેતા સેવકને ઝાડવા સાથે બાંધી અને પોલીસ દ્વારા પણ શા માટે મારવાની જરૂરિયાત ઊભી થઈ? કહેવાય છે કે વિજય ભગત અને ગીતાબેન જેના ઘરે ગયા છે તેના ઘરોમાં અંદર કાકા ભત્રીજા હોય, ભાઈ હોય, સગા વાલા હોય, સમાજના લોકો હોય કે તેવામાં દરેકને શા માટે અંદર બચાવવામાં આવે છે? સત્તાધાર જગ્યામાં આટલા મોટા પ્રમાણમાં જે લોકો આવતા હોય છે તેને લઈને વિશ્વાસઘાતની વાત છે. બેન શ્રી ગીતાબેન ખૂબ જ જાડું અને હેવી સોનાનું મંગળસૂત્ર પહેરે છે. તે કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું અને કોના નામનું પહેરે છે? આ એક ખૂબ મોટો સવાલ છે કે જે ગીતાબેન ત્યાં રહે છે તેમના ગળામાં જે મંગળસૂત્ર છે એ કોને બનાવીને આપ્યું છે, કોના નામનું પહેરે છે? આ સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે. અને હવે ગીતાબેનના બંગલાની જમીન જે છે તે જમીનની માલિકી કોની છે, આની ઉપર બંગલો કોને બનાવ્યો છે અને તેના પૈસા ક્યાંથી આવ્યા છે, સિક્યુરિટી ગાર્ડ કોના દ્વારા મૂકવામાં આવ્યા છે, જગ્યામાં જે દુકાનો બનાવવામાં આવેલી છે તેની વિસાવદર નગરપાલિકાની મંજૂરીઓ લીધી છે કે કેમ, તેના ભાડા કયા ખર્ચે ખાતે ઉધારવામાં આવે છે, અત્યારે હાલમાં સત્તાધાર જગ્યા પાસે કઈ ફોર વ્હીલર અને ટુ વ્હીલર છે અને કોના નામે છે? પરમ પૂજ્ય બાપુને સંપૂર્ણપણે નજર કેદની અવસ્થામાં રાખવામાં આવેલા હતા. વિજય ભગત પોતાના અંગત માણસો બાપુની ફરતા શા માટે ગોઠવી દીધા હતા? અને સત્તાધારની જગ્યાની અંદર જે વાત કરવામાં આવે કે જે લાખો શ્રદ્ધાળુઓ આવતા હતા એ શ્રદ્ધાળુઓ સાથે આ પ્રકારનો વ્યવહાર કેમ કરવામાં આવતો હતો તે વાત અહીંયા કરવામાં આવી છે. અને આખા આ પત્રની અંદર જીવરાજ બાપુ પણ જે છેલ્લી ઘડીએ અંતિમ જ્યારે શ્વાસ લઈ રહ્યા હતા તે દરમિયાન પાલખી બનાવવાની ઉતાવળ કરવામાં આવી. તેમના જે અંતિમ દર્શન માટેની જે વાત કરવાની હતી તે દરમિયાન જે વ્યવસ્થાઓની વાત હતી, અહીંયા એ લખ્યું છે કે જીવરાજ બાપુએ પણ પહેલી વખત જ્યારે વિજય ભગતને મળવા માટે આવ્યા ત્યારે શિષ્ય બનવાની ચોખ્ખી જ ના પાડી હતું એવું લોકો જણાવે છે. તો કોના દબાણથી શિષ્ય બનાવવા પડ્યા? વિજય ભગતનું વ્હીલ ક્યારે બનાવવામાં આવેલું છે અને તેમાં કોણ હાજર હતા અને વ્હીલમાં શું લખાણ કરેલું છે તેની વિગત પણ વ્હીલની કોપી સાથે જાહેર કરવી જોઈએ, જે શા માટે કરવામાં નથી આવતી? અને અહીંયા પત્રની નીચે લખેલું છે સત્તાધાર બચાવ સમિતિ. એટલે કે હવે આ બચાવ સમિતિ દ્વારા જે પત્ર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે એ પત્રની અંદર અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અને સવાલોની અંદર અમદાવાદના એવા સેવકો હતા કે ભગતના ધોતિયાના પાણી પીતા એવા સેવકોના ઘરે જઈને શું લીલાઓ કરી કે હચોડું હાવવાનું જ હાવ બંધ કરી દીધું છે. શંકર મંદિર અમદાવાદના મોટા ગજાના સેવકને શા માટે મારવામાં આવ્યો? સાથે જ સુરતના કયા સેવકના ઘરે જઈને ગીતાબા દ્વારા બેફામ ગાળો દેવામાં આવતી? આ પત્રની અંદર એટલા સવાલો ઉપસ્થિત થયા છે. અને આ જે સમિતિ જે છે તે સતત છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાધાર બચાવ સમિતિ જે છે તે સત્તાધારની જે પ્રતિષ્ઠા છે, સત્તાધારની જે પ્રતિષ્ઠાને હાનિ પહોંચી રહી છે તેને બચાવવા માટેની અથાગ પ્રયત્ન કરી રહી છે. અને સમિતિ દ્વારા સવાલો જે છે તે આ પ્રકારના પૂછવામાં આવી રહ્યા છે. હવે આ સવાલોના જવાબ વિજય ભગત ક્યારે આપે છે તે સૌથી મોટી વાત છે. વિજય ભગત આમ તો હવે છેલ્લા કેટલાક દિવસોથી એ કોઈ પણ વ્યક્તિની સામે અથવા એ મીડિયા સામે નથી આવી રહ્યા, પરંતુ જો ખરા અર્થની અંદર જે પ્રકારે સત્તાધાર બચાવો સમિતિ દ્વારા જે ક્વેશ્ચન માર્ક મૂકવાતાની સાથે જ જે પહેલા પત્રની અંદર પહેલો જે પાનું હતું એમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કેમ તમે ટીવી ચેનલ છાપાવાળા કે મીડિયાવાળાની સામે નથી આવતા? જો તમે સાચા છો તો તમારે સામે આવીને ખુલીને તમારે બોલવું જોઈએ. અને એ તમને સવા મહિનાની અંદર આપાકીકા તમને પરચો બતાવે છે, પરંતુ હજી સુધી આખી ઘટનામાં સામે નથી આવ્યા. અને આ વિવાદ જે છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. આ વિવાદ વધવાનું કારણ અનેક એવા કારણો સામે આવી રહ્યા છે, પરંતુ એ કારણોના જવાબ એ હજી સુધી સત્તાધારની એ જગ્યામાંથી, એ જગ્યાની 4 દિવાલોની બહાર એ સવાલોના જવાબ હજી નથી નીકળી રહ્યા. કોણ આ જવાબો નથી બહાર આવી દેવા માંગતું, અથવા તો આ 4 દિવાલોની વચ્ચે જે કોકડું ગૂંચવાયેલું છે તેની માહિતી જો કોઈ પાસે હોય અને જો એ માહિતી આપની પાસે પણ હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને આપાકીકાની જગ્યાનો આ વિવાદ શું લાગી રહ્યું છે તમને, વિવાદ વધવાનું કારણ એ પણ જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.